कौन है बे? फिर से आ गए रे बाबा, इधर जहर खाने का पैसा नहीं है, तू जा रे। अच्छा कौन है बे तू? એટલે તું તો આખો મહિનો રોકાવાની હતી ને ખોટા સિક્કાની જેમ બે દિન કેમ પાછી આવી? એમાં એવું છે ને જેદી અહીંથી ગઈ ને તે દિવસ મારે ભાભી હારે બાંધવાનું થઈ ગયું અને જેવી હાંસ પડી ને બે નાયરન ભાઈ હારે બાંધી લીધું અને જેવી હવાર પડી ને તા મમ્મી હારે બાંધવાનું થઈ ગયું અને હાંસ પડતી પડતી થઈ ને તા પપ્પા હારે બાંધવાનું થઈ ગયું. तेरा भला हो. પણ તો એમાં શું થઈ ગયું? વાસણ ભેગા થાય તો ખખડે, ઘરમાં નાના મોટા ઝઘડા તો હાલતા જ હોય. અને એમાં પાછી હું આવી? તું તો મહિનો રોકાવાની હતી. એમાં એવું છે ને મેં બધા હારે બાંધીને જોઈ લીધું પણ જેવી તમારા હારે બાંધવાની મજા આવે છે ને એવી એક મજા ન આવી એટલે જ હું લબાસા લઈને વી આવી. भगवान क्या जुल्म है. હવે હારું જાવ, હું થાકી ગઈ છું, મારે હારું સોડા લઈ આવો. હું કઈ લેવા નથી જવાનું. જા ફ્રીજમાં પડી, જા પી લે. લઈ આવો જાવ ને કરી બધાનો ગુસ્સો હજી મારામાં છે જો ભોડું ફોડી નાખી. લે જતો મીઠાઈ ખાવ મીઠાઈ. શેની? મારા ભાઈ છે ને નવી ફોર વ્હીલ લાવ્યો. વાહ, તારો ભાઈ નવી ફોર વ્હીલ લાવ્યો ને અમને જૂના ભાઠા ભટકાડ્યા. अबे साले એ તમે છે ને જૂના ભાઠાને લાયક નથી. પણ છે ને મારા ભાઈ જેવો નવી ગાડી લઈને ઘેર આવ્યો ને આગળનું ટાયર નીકળી ગયું બોલો. લે, એમ કેમ નીકળી ગયું? એવી ગાડી ક્યાંથી લાવ્યો? અરે વનિતા વિશ્રામના મેળામાંથી. એ રમકડાની ગાડી લાવી એમાં તું મીઠાઈ લે છે? તમે તો જો દર વખતે આવું જ કરતા હોય. ફોર વ્હીલ તો ફોર વ્હીલ કહેવાય. નક્કીમાં નાગલા ઉડી જાય છે એટલે જ તમારે જેવો ઘરવાળો ફટકાણો. કે તને ખબર તો છે તારી ભૂલ શું છે? અમને તો ઈ ખબર નથી અમે હું ભૂલ કરીને આવા ભાઠા ભટકાઈ ગયા. ક્યાં ગયા હતા અત્યારે લગી? ઘડિયાળમાં જાઓ તો કેટલા વાગ્યા? દોસ્ત આવ્યો યાર પીને આવ્યા છો? કોણે કીધું? મેં તો ખાલી બેઠા હતા. જેવી સંગત ને એવી સંગત. આથી મને સોફા ઉપર હાલીને બતાવો પર જોઉં છે. એમાં હું મોટું ઊંઘાડો જ મારે ઊંઘું જ મારે તમારું. બ્રશ નથી કર્યું. ભલે ન કર્યું હોય તો એ બતાવો મને. अबे साले અલ્યો મને હોળમાં દોરો પરવીને બતાવો. અત્યારે તારે ચોરો ફોન ક્યાં જવું છે આજી રાતે? મારે અત્યારે હાંધવું છે પરવીને દ્યો મને તમે. ये क्या है? ઓય આજ હું જમવાનું નથી બનાવવાની, બહારથી મંગાવું હોય તો મંગાવી લેજો નકર ભૂખા રહો. કેમ બાટલો વયો ગયો? નહીં છે ને? શાકભાજી નહીં હોય એ છે તો લોટ પૂરો થઈ ગયો બધુંય છે. તો તને શેનો હાલ આવે છે? બનાવીને મારા મોબાઈલ માં રિચાર્જ પૂરું થઈ ગયું. જ્યાં સુધી મોબાઈલ નો રિચાર્જ નહીં થાય ને ત્યાં સુધી જમવાનું નહીં બને. ये भगवान क्या जुल्म है. એ કરાઈ દઉં તું જમવાનું તો બનાય. રિચાર્જ કરું. लेकिन ये साला कर क्या रहा है यहाँ पे. हाँ हाँ तड़को है. લે આને ફોન તો કર દઉં. अच्छा કઈ આવે ઘેરે? ठीक है. હા એટલે કેટલા વાગે આવવાની? 6 વાગે. બોલો કઈ કામ હતું? હા તો એક કામ કરજે, માર્કેટ માંથી ધાણા, લસણ, આદુ ને લીંબુ ને એવું લેતી આવજે. કાંઈ છે નહીં, બધું પતી ગયું. હા કપડા લઈ લીધા મેં. હો ये क्या हो गया? હા रुको जरा. કઈ ને થઈ ગયું બધું. પણ તું કેટલા વાગે આવવાની છે? કામ કરે થોડીક વહેલી આવજે ને. नहीं. મારે થોડું કામ છે તારું. એટલે આવી ગઈ તું લાઈ પાસ. લે પાણી પી લે. તમે કઈક વાત કહેવાના હતા? એમાં એવું છે ને 2-3 મહિના થઈ ગયા હું છે ને મારા બાપાને ત્યાં ગયો નથી. હાલી મારા બાપાને ત્યાં આટો મારી અને શનિ રવિ આવે જ છે. ના હો શનિ રવિ કઈ નથી જાના. મારા બેનપણીઓ આવે છે. મારા બાપાને ત્યાં જવાનું કહું ને તો તારે કોક ને કોક આવતું હોય. આડા દિવસે કોઈ નથી આવતું, શનિ રવિ જ આવે તારે બધા.
અમે મારા બાપા ત્યાં જવાનું વાત કરું ને ત્યારે જ તને હાલ આવે. કાંઈક ને કાંઈક કામ ઊભું જ હોય તારું. અમારે તો આખી જિંદગી હું ઢૈડા જ કરવાનું. અમને અમારા બાપાને ઘેરે જવાનું કઈ મન નહીં થતું હોય. 2-3 મહિનાથી અહીં પડ્યો છું. મેં કીધું ક્યારે મારા બાપાને ઘેરે જવાનું? તું તો અહીંયા તારા બાપાને ઘેરે જ છો. અમારે ત્યાં ઢૈડા જ કરવાના. મારા પાટલા હાઉસ જો એ દર શનિવારે રવિવારે મારે હાડુભાઈને ફરવા લઈ જાય. તું નોખું થવાનું કઈક કર. મારા હાડુ મને કઈ કામ કરવા જ નથી લાગતો. એક તો મારે ઢૈડા કરવાના. અને છે ને તું તારા ભાઈને હારે વળાવવાનું કઈક કર. આખો દી બેઠો બેઠો નવરો હારો મને ટક જ કર્યા કરતો હોય. કાં તું નોખું થવાનું કર. બેમાંથી એક કર. મારે તો બધાને ઢૈડા કરવાનું, સાંભળવાનું બધાનું સાંભળ જ કરવાનું. હારાનું સાંભળવાનું, હાળાનું સાંભળવાનું, હાહુનું સાંભળવાનું. અને તને જ મારા બાપા ત્યાં જવાનું તે કે એટલે તરત મોઢું કાળું થઈ જાય તારું. હું ક્યાં રોજ કેવું તને જવાનું? મહિને 1 વાર 2 વાર કેતો મારા બાટલા આવજો. મારા હાડુભાઈ ને બાપા ને દર મહિને લઈ જાય છે. મન લઈ દીધું 2 મહિને નથી ગયો હજી. તને જરાક કઈક કે મારા બાપા ત્યાં જવાનું છે તને હાલ આવે. આમ કેમ મારે વડે ઘરે જતા હોય? અમે નાનાથી મોટા ત્યાં થયા હોય. અમને ન હરેક હોય મારા બાપા ત્યાં જવાનું. ફરી પીને આવ્યા છો ને? ના હો, આજ મેં કાંઈ પીધો નથી. તો આ સુટકેસ લઈને હું બડબડો? ક્યાં સુટકેસ? આ હું એલી આટલું બધું તેલ હોય? આ સિંગ તેલ છે. 1 કિલોમાં 1 મહિનો આંકવાનું હોય. આવ મન ફાવે એમ રેડી નો દેવાનું હોય. ઓય આ હું આજ ફરી પાછા કપડા ધોયા? રોજ કપડા ધોવાના ન હોય. આમાં સાબુ ને પાવડર ને બધું બગડે. આમાં સોટી નો જવાનું હોય ને આમાં કપડાની આયુષ્ય બગડે. ભાઈ સાંજે જમવામાં શું બનાવું? હજી બપોરે પેટ ભરીને ધરાઈને ખાધું છે. હવે પાછું સાંજે ખાવાનું. ખીચડી કરી નાખો જાઓ. તમે લગન પહેલા આવા જ હતા કે લગન પછી આવા થઈ ગયા? આ તો તું આવી પછી કઈક સુધારો આવ્યો. લગન પહેલા તું આનાથી ને શીખણો હતો. પપ્પા હા બેટા. પપ્પા કેવી રીતના બન્યા? પેલા હું આખો પ હતો લાઈક. પછી મારા લગન તારા મમ્મી આરે થયા એટલે હું અડધો થઈ ગયો. क्या बात कर અડધો પલે. પછી તારો જન્મ થયો એટલે એનો અડધો થઈ ગયો એટલે કે હું પા થઈ ગયો લાઈક. अबे साले હા હા સારું સારું. હા આવજે. હા કોની હારે વાત કરતી? મારા ભાઈ રે. ઓહો શું કહેતો હતો? મારા ભાઈ છે ને 60,000 નું નવું ટીવી લાવ્યો. ઓહો 60,000 નું નવું ટીવી લાવ્યો? એવી તો બધી શું ખાસિયત છે? મારા ભાઈ એમ કેતો હતો કે એ ટીવી છે ને લાઈટ વહી જાય ને તો ઓટોમેટિક બંધ થઈ જાય. अरे क्या करूं मैं इसका क्या करूं इसका ઓય મારા ભાઈ નો ફોન આવ્યો તો હાંજે ત્યાં જમવાનું છે તો તૈયાર થઈ જઈજો. आप भी ठीक करके देता हूँ. હાળાએ જમવા તેડાવ્યા છે. નક્કી દાળમાં કાળું છે. લે તું તો તૈયાર જ લાગે. હા હો હું તો તૈયાર જ છું. अच्छा તો એક કામ કરો, હાલો હમણાં તમે નીકળો જાઓ. લે કેમ? હું કેમ? મારે નથી આવું. હાંજે કઈ બીજો પ્લાન છે? કોઈ કાંઈ પ્લાન નથી. મારે આવું જ નથી. પણ ને તમારું કેટલું માન છે, તમારું કેટલું ધ્યાન રાખે છે, કેટલું હારું હારું ખવડાવે છે, તો હેનો હાલ આવે છે તમને? હારું હારું ખવડાવે પણ જેવા અહીંથી તૈયાર થઈને નીકળતા હોય ત્યાં ફોન આવે, જીજુ 2 કિલો ખમણ લેતા આવજો, જીજુ 2 કિલો ફાફડા લેતા આવજો, જીજુ ઘારી લેતા આવજો, બાસુંદી લેતા આવજો. મને તો હારી ઈ નથી ખબર પડતી. આ મને હારું હારું ખવડાવવા અહીંયા બોલાવે છે કે એને હારું હારું ખાવું એટલે મને બોલાવે છે? જીજુની ઘારી લાલ થઈ જાય. તમારે જાવું હોય ને ચાલો મળો ખેસવા મળો. प्यारी समझ गई. હારું હારું ખાવા મળે. अबे साले તમારે હારે જ કે બહાર જ ન અવાય. લે પણ હું થયું એલી? આખો દી આપણે વરાસામ રેખડા. મને નાસ્તો કરવો તો મને કરાવ્યો નાસ્તો. કેવી ભૂખ લાગી હતી મને.
તો તને પૂછ્યું જ તું હવે પાણીપુરીની લારી આવી તે નહોતું પૂછ્યું અને તે હું કીધું માર નથી ખાવી તો બીજી વાર પૂછાય ને પણ પણ બીજી વારે તને પૂછ્યું તું બીજી વાર આલુપુરી વાળો આવ્યો હતો તઈ તે ના પાડી હતી તોય પણ તો તમારે લઈ આવે ને લગન પહેલા તો કેવા હું જરીક ના પાડતી હતી ને તોય તમે લઈ આવતા હતા પરાયણે લઈ આવતા હતા હવે જો આમાં શું કહે છે તમે ફક્ત કસરત કર્યા કરો ને તો શરીરથી બળવાન બનાય अच्छा ને તમે રોજ મગજને કસો ને ठीक है તો વિદ્વાન બનાય ठीक है समझ गया ને વાતે વાતે તમે ગુસ્સે થયા કરો ને તો ખાલી હેરાન થવાય એ બધું મૂકો સાઈડમાં શાંતિથી મૂંગા રહીને ઘરવાળી જેમ કે ને એમ કરે રાખો ને એટલે આખી જિંદગી સુખી રહેવાય सही बात है